વિદેશમાં અભ્યાસ કરતી એક દીકરી, ખૂબ જ ચંચળ વૃત્તિની. શિક્ષકે વાલીને કહ્યું, તમારી દીકરી ખૂબ જ હલનચલન કરે છે, એક ચિત્તે કોઈ જગ્યાએ બેસતી જ નથી. તમે ડૉક્ટરને બતાવો અથવા કોઈ સામાન્ય શાળામાં બેસાડો. માતા દીકરીને ડૉક્ટર પાસે લઈ જાય છે. ડૉક્ટર તપાસ કરીને દીકરીને એક રૂમમાં લઈ જઈ મ્યુઝિક સંભળાવે છે. દીકરી નાચવા લાગે છે. ડૉક્ટર માતાને આ દ્રશ્ય બતાવે છે અને કહે છે, ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને, તમારા ઘરે ડાન્સર જન્મી છે. તેમને કોઈ સામાન્ય શાળામાં ન બેસાડશો, તેમને ડાન્સ સ્કૂલમાં બેસાડજો. માતાએ તેને ડાન્સ સ્કૂલમાં બેસાડી. તે દીકરીનું નામ જિલિયન લિન, જે હોલિવૂડની ખૂબ મોટી કોરિયોગ્રાફર બની. બાળકની સંચળ વૃત્તિ જ તેમની સર્જનાત્મકતા છે.